હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. આજે આપણે બાર જેવી કુરકુરી અને એકદમ રસીલી એવી જલેબી બનાવવાની છે. તો ચાલો આપણે જલેબી બનાવવાનું ચાલુ કરીએ. તો સૌ પ્રથમ તો એક બાઉલમાં 1 કપ જેટલો મેંદો લીધેલો છે. જો તમારે વધારે મેંદો લેવો હોય તો પણ લઈ શકો છો. પછી તેમાં થોડું એવું દહીં એડ કરવાનું છે. દહીં એડ થઈ જાય પછી 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. એના લીધે એકદમ કૂણી બનશે. અને પછી બધું સરખી રીતે મિક્સ કરી લેશું. હવે બધું સરખું મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને બેટર તૈયાર કરવાનું છે. પણ જાડું બેટર તૈયાર રાખવાનું છે. સાવ પતલું બેટર નથી કરી દેવાનું. જાડું બેટર હશે તો જ્યારે આપણે જલેબી પાડીશું ત્યારે સારું પડશે. એટલે જો પછી એવું લાગે તો થોડું પાણી એડ કરી દેવાનું, પણ પહેલી વખત તો તેને જાડું જ રાખવાનું છે. તો બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન પર વીકમાં 3 વાર આવે છે, તો તમે જરૂરથી જોજો. જો તમારે આવી અલગ અલગ જાતની સ્વીટ મીઠાઈ શીખવી હોય તો જેબીસ કિચન પર તેની પ્લેલિસ્ટ બનાવેલી જ છે, તો તમે બધા જરૂરથી જોજો. તો હવે બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ચાસણી બનાવવા માટે મૂકી દઈએ. તો એક કડાઈમાં 1 વાટકી જેટલો મેંદો લીધો હોય એટલી જ ખાંડ લેવાની છે. અને જેટલી ખાંડ લીધી હોય તેનાથી અડધું પાણી એડ કરવાનું છે. પછી તેને મીડિયમ ફ્લેમ પર ગેસ રાખીને તેને મિક્સ કરતું જવાનું છે. જ્યાં સુધી ખાંડ ન ઓગળી જાય ત્યાં સુધી આ રીતના મિક્સ કરવાનું છે, નહીં તો ખાંડ નીચે ચોંટી જશે. એટલા માટે સરખું મિક્સ કરતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ખાંડ સરખી ઓગળી ગઈ છે. તો હવે તેને મિક્સ કરતું રહેવાનું છે. આપણે આ ચાસણી તાર બને એ રીતના જાડી નથી કરવાની. જ્યાં સુધી આમાં આમ અડો તમે અને ચિકાસ લાગે એટલી જ ચાસણી રાખવાની છે. હવે જે આપણે બેટર બનાવેલું હતું તેમાં થોડો ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું. એ ઓપ્શનલમાં છે, જો તમારે નાખવો હોય તો નાખી શકો છો, નહીં તો આની જગ્યાએ તમે કેસર પણ યુઝ કરી શકો છો. પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું. હવે તેમાં આપણે થોડું લીંબુ નીચોવાનું છે. લીંબુ નીચોવશો તો તમારા સ્વાદમાં કોઈ પણ જાતનો ફરક નહીં પડે. એટલે થોડું એવું લીંબુ અને થોડો એવો ઈનો, જો ઈનો નાખવો હોય તો ઈનો પણ નાખી શકો છો. અને બેકિંગ સોડા નાખવી હોય તો બેકિંગ સોડા પણ યુઝ કરી શકો છો. બેમાંથી જે હોય તે યુઝ કરવાનો છે. અને પછી સરખું એવું મિક્સ કરી લેવાનું છે. 2 થી 3 મિનિટ માટે તેને આપણે મિક્સ કરતું રહેવાનું છે. તો હવે સરખું એવું મિક્સ થઈ ગયું છે. તો જો તમારી પાસે આ સોસની બોટલ આવે છે તે હોય તો તેમાં આપણે બધું જ બેટર બનાવેલું છે તે એડ કરી દેવાનું છે. જો તમારી પાસે સોસની બોટલ ન હોય તો એક બેગ લઈને, પ્લાસ્ટિક બેગ લેવાની છે અને તેની અંદર આ નાખી દેવાનું છે. હવે તેલ ગરમ થાય એટલે બહુ વધારે તેલ ગરમ નથી કરવાનું, થોડું થોડું જ તેલ ગરમ થાય ત્યાં જ આપણે જલેબી પાડવા માંડવાની છે. તો આ રીતે તમારે જલેબી પાડી દઈશું. અને પછી ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખીશું, હાઈ નહીં રાખીએ, નહીં તો તે લાઇટ બ્રાઉન નથી એટલી બધી થવા દેવાની જલેબીને. જો તમારો ગેસ હાઈ હશે તો તે લાઇટ બ્રાઉન ટાઈપ થઈ જશે. એટલા માટે પછી ઝારાની મદદથી તેને આ રીતે ફેરવતા રહેશું. અને તમને એવું લાગે કે હવે તે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો તમે તેને બહાર લઈ લેવાની છે. પણ હા, તમે જે ચાસણી બનાવીને રાખી છે તેને થોડી થોડી ગરમ જ રાખવાની છે, ઠંડી નથી થવા દેવાની. એવું લાગે તો ગેસ ત્યારે જ બંધ કરવાનો છે જ્યારે તમારી જલેબી થઈ જાય. અને હવે બધી જ જલેબીને આ રીતે તળીને તમે જે આ બનાવેલી છે ચાસણી તેની અંદર મૂકી દેવાની છે. જલેબીને જાજો ટાઈમ નહીં રાખવો પડે, 30 થી 40 સેકન્ડ જેટલી જ રાખવાની છે. અને પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રસાદાર જલેબી તૈયાર છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર